હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ છે ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર DCMT એનો ચેપ્ટર નંબર 1 આપણું ડીસી જનરેટરના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આજે આપણે વાત કરવાના છે. આ જે ચેપ્ટર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 15 થી 20 માર્ક્સનું ચેપ્ટર હોય છે વિદ્યાર્થી મિત્રો, તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રો માટે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ, હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ફટાફટ જોઈન થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો અમારા સાથે વિદ્યાર્થી મિત્રો તમને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકે એ માટે તમે ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેશો. આજે વાત કરવાના છે સેમેસ્ટર 3 ની DCMT ચેપ્ટર નંબર 1 માં. અને એની વાત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમેસ્ટર 3 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના દરેક કોર્સ આપણે અપલોડ કરી દીધા છે, દરેક સબ્જેક્ટના અપલોડ કરી દીધેલા છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી દેશો, જેથી કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ તમને આવી ના શકે અને મિડ એક્ઝામ હોય કે GTU એક્ઝામ હોય બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો. ઓકે, હવે વાત કરીએ ચેપ્ટર નંબર 1 DCMT જે છે એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની. તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એની અંદર આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ફર્સ્ટ તમારો જે ક્વેશ્ચન અહીંયા મેં ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં લખેલો છે, બંને મીડિયમના વિદ્યાર્થી મિત્રો ઇઝીથી સમજી શકે. તો ટાઇપ્સ ઓફ ડીસી જનરેટર એન્ડ એપ્લિકેશન ઓફ ડીસી જનરેટર, ડીસી જનરેટરના પ્રકાર અને ડીસી જનરેટરના ઉપયોગો જણાવવાનો પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ડીસી જનરેટરની ચુંબકીય લાક્ષણિકતા, મેગ્નેટિક characteristic of DC generator, magnetized characteristic of the DC generator. જે ચુંબકીય લાક્ષણિકતાને ચુંબકીય લાક્ષણિકતા લખવાની છે, તો ચુંબકીય લાક્ષણિકતા શું છે એ તમારે ડીસી જનરેટરની બતાવવાની છે વિદ્યાર્થી મિત્રો. એના પછી છે એક્સપ્લેન લોડ કેરેક્ટરિસ્ટિક. બીજું છે લોડ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી જનરેટર, બધા જ ડીસી જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક સમજાવવાની છે. એના પછી છે કોમ્યુટેટરની જરૂરિયાત કેમ છે, ન્યુડ પર કોમ્યુટેટર. ઓકે, પછી એક્સપ્લેન ધ વોલ્ટેજ બિલ્ડ અપ પ્રોસેસ ઇન ડીસી જનરેટર. ઓકે, એટલે કે ડીસી જનરેટરમાં વોલ્ટેજ બનાવવાની પ્રક્રિયા, બિલ્ડ કઈ રીતના કરી શકાય છે, વધારી કઈ શકાય છે, વોલ્ટ કઈ રીતના બનાવી શકાય છે એ તમારે સમજાવવાનું છે. તો આ તમારા 5 ક્વેશ્ચન છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ગેરંટી આપું છું, અત્યારથી ગેરંટી આપું છું, તમે ચેપ્ટર નંબર 1 માં જેટલા પણ હું ક્વેશ્ચન અહીંયાથી આપું છું એટલા ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લેશો તો GTU માં આમાંથી જ પેપર હશે, મિડમાં પણ આમાંથી જ પેપર હશે, એટલે ચિંતા કરવાની જરૂર છે નહીં. આટલા ક્વેશ્ચન પરફેક્ટલી જોઈ કરી લેવાના છે. ઓકે, એના પછી વાત કરીએ ગીવ ધ ડિફરન્ટ બિટવીન લેપ એન્ડ વેવ વાઇન્ડિંગ. એટલે લેપ અને વેવ વાઇન્ડિંગ નો તફાવત વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેજો. સૌથી વધારેમાં વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મહત્તમ કાર્યક્ષમતા માટેની સ્થિતિ મેળવો, એફિશિયન્સી માટેની, મેક્સિમમ એફિશિયન્સી માટેની તમારે એની કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી સમજાવવાની છે. પછી અમુક વર્ષના આગળની ફ્રન્ટ પીચ છે, બેક પીચ છે, પોલ પીચ છે અને કોમ્યુટેટર પીચ, એ તમને ડેફિનેશન પૂછી શકે છે. તો આ ડેફિનેશન પણ કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો, બીકોઝ ઘણી વખતે 3 માર્ક્સની અંદર 3 ડેફિનેશન અથવા 2 ડેફિનેશન મૂકી દેતા હોય છે, તો ડેફિનેશન પણ આવડવી જરૂરી છે. ફ્રન્ટ, બેક, પછી પોલ અને કોમ્યુટેટર પીચ. પછી ડીસી જનરેટરના પાવર સ્ટેજમાં સમજાવો અને ડીસી જનરેટરમાં નુકસાન થાય છે તે સમજાવવાનું છે. ડીસી પાવર સ્ટેજ સમજાવવાનું, ડીસી જનરેટરમાં નુકસાન શું થતું હોય છે એ સમજાવવાનું છે. પછી ડીસી જનરેટરમાં આર્મેચર પ્રતિક્રિયા અને આર્મેચર પ્રતિક્રિયાને દૂર કરવાની પદ્ધતિ તમારે સમજાવવાની છે. ઓકે, તો બીજા આટલા ક્વેશ્ચન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં થોડું બહુ લેન્ધી કોર્સ છે એટલે ક્વેશ્ચન થોડા વધારે છે, કારણ કે ટોપિક વધારે કવર થયેલા છે. જેટલા ટોપિક વધારે હશે વિદ્યાર્થી મિત્રો એટલા જ ક્વેશ્ચન વધારે નીકળવાના છે, એટલે ખાસ કહું છું આ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરવાના છે. એક પણ ક્વેશ્ચન એવો ના હોવો જોઈએ કે જે તમને ના આવડતો હોય, બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. ઓકે, એના પછી વાત કરીએ
તો ઉર્જા સંરક્ષણનો નિયમ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ એક્સપ્લેન ધ લો કન્ઝર્વેશન ઓફ એનર્જી. ડીસી જનરેટરમાં મહત્વના ભાગની તેની કામગીરી અને સમજાવવાની છે, સાથે સાથે એટલે કે એનું વર્કિંગ શું છે એ એક્સપ્લેન કરવાનું છે. ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ડીસી જનરેટરનું ઈએમએફ નું સમીકરણ શું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આ ટાઈપનો એક તમને એક્ઝામ્પલ પણ પૂછી શકે છે. ડેટા ચેન્જીસ થઈ શકે છે કે ડીસી સન જનરેટરમાં ફ્રી વેલ્ડિંગ રેઝિસ્ટન્સ 250 ઓહ્મ છે, જ્યારે પાવર આઉટપુટ ટર્મિનલ વોલ્ટેજ 500 વોલ્ટ કરતા 100 કિલોવોટ હોય અને જનરેટરમાં ઈએમએફ 525 વોલ્ટ હોય તો શોધો. આર્મેચર રેઝિસ્ટન્સ શોધવાનો છે, જ્યારે આઉટપુટ જનરેટર ઈએમએફ કરતા 600 કિલોવોટ હોવું જરૂરી છે. તો આટલી વસ્તુ તમારે ફાઇન્ડ કરતો એક્ઝામ્પલ પણ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો આ મેં 3 સ્લાઇડની અંદર તમને જુદા જુદા જે ક્વેશ્ચન બતાવ્યા એ બધા જ ક્વેશ્ચન તમારે કરી લેવાના છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ છે. હજી સુધી તમે તૈયારી નથી સ્ટાર્ટ કરી, હજી સુધી તમે તૈયારી સ્ટાર્ટ ના કરી હોય તો ફટાફટ સ્ટાર્ટ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. આ ક્વેશ્ચન પર તમે તૈયારી સ્ટાર્ટ કરી શકો છો અને આ ક્વેશ્ચનને પણ મૂકેલા છે. બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. 3 માર્ક્સ, 4 માર્ક્સ અને 7 માર્ક્સ બધા જ માર્ક્સના અહીંયા ક્વેશ્ચન કવર થઈ જાય છે. એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી વિદ્યાર્થી મિત્રો. બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરવાના છે. આટલા ક્વેશ્ચન કરી લો એટલે ચેપ્ટર નંબર 1 તમારું આખું ક્લિયર થઈ જશે. એક પણ ક્વેશ્ચન બાકી રાખવાનો નથી, જેથી તમારા મિડ એક્ઝામમાં પણ પૂછાવાનું હોય યા જીટીયુની એક્ઝામમાં પણ પૂછાવાનું હોય. આટલા ક્વેશ્ચન કરી લો એટલે એક પણ ક્વેશ્ચન આની બહારનો આવવાનો નથી. અને તૈયારી કરવા માટે તમે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ક્વેશ્ચનથી તૈયારી કરી શકો છો. તો વિથ આન્સર જોતા હોય, સુપર 30 ક્વેશ્ચન જોતા હોય, મોડલ પેપર જોતા હોય તો દરેક વસ્તુ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો કોર્સની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ, અથવા એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ડાઉનલોડ કરી અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.